જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। હું હાસ્ય કલાકાર ધીરુભાઈ ચાવડા, બોટાદ। આજે ભારત દેશનો પરિસ્થિતિ એવી થઈ છે કે ગેસના બાટલા મળતા નથી, યુદ્ધ ચાલે છે, હરેક વસ્તુમાં ભાવ વધારા આવી ગયા। તો મારું કહેવાનું એટલું જ છે કે ભારત સ્વતંત્ર દેશ જ્યારે આઝાદ થયો તે પછી અત્યાર લગીનમાં ભારત દેશે પ્રગતિમાં શું કર્યું? કાચો માલ કે અમેરિકાથી આવે, ઈરાનથી આવે, ઇઝરાયલથી આવે, જીવનની કોઈ પણ વસ્તુ જો અત્યારે તમે જુઓ ધરખમ ભાવ વધારો આવી રહ્યો છે। ડ્રીપ લેવી હોય તો ભલે, કોઈ પણ પીવીસી પાઇપો લેવા, તો આપણા ભારત દેશમાં કોઈ વસ્તુ બને છે કે નહીં? અને આ જે માર પડે છે એ ખેડૂતો, ગરીબ પરિસ્થિતિ લોકો જે છે એને કેટલું નુકસાન કરશે। તો મારે એટલું જ કહેવું છે કે કદાચ ભારતમાં વસ્તુ બનતી હોય અને ભારતના લોકો યુદ્ધ કરીને આજે જીવન જરૂરિયાત તમામ વસ્તુમાં ભાવ વધારો કરી નાખ્યો છે, તો સામાન્ય માણસનું શું? અને એટલું તમે વિચાર કરજો, જે કંઈ યુદ્ધ કરીને ભાવ વધારા કરે છે, જ્યારે 2001માં ભૂકંપ આવ્યો ને ત્યારે કેટલાય માણસોએ લૂંટ્યું, ચોરીઓ કરી, આ કરી, તો એની પાસે રહ્યું નથી। 2007માં અતિ થઈ, વૃષ્ટિ થઈ, ત્યારે પણ ઘણાએ લૂંટ્યું, તો એની પાસે કંઈ રહ્યું નથી। ઉત્તરાખંડમાં વિનાશ કેવો થયો? તો આ બધી પરિસ્થિતિ નિર્માણમાં પાયામાં કોણ? આપણે જ છીએ। આજે 19 તારીખે માવઠું આવ્યું, પવન ને વાવાઝોડું, કેટલું નુકસાન! અને ખેડૂત માટે જ કેમ? ખેડૂત માથે કેમ આ ઘાત આવે છે? તો એનું કારણ શું? કોઈ બીજા કોઈને તકલીફ નહીં, ખેડૂતને તકલીફ। મારા બાપ સામાન્ય પરિસ્થિતિમાં જોઈને તો જે ધરતી માત આપણને અન્ન આપે, જે આપણે ઘઉં ઉગાડવી 5 વીઘા, 10 વીઘા, 50 વીઘા, હજારો વીઘામાં ઘઉં થાય છે, એક માણસ હાથીને કે 2-5 હજાર વધારે થાય છે, હાથી હકાવી, એ ખર્ચ બચાવવા હાટું થઈને જે ધરતી માતે આપણને અન્ન આપ્યા ને એ ધરતીને સળગાવે છે। ત્યારે કે ધરતી માતે અન્ન આપ્યા, એ ધરતીને સળગાવે છે, ધરતીના જીવ બળીને ખાખ થયા, બેઠા બેઠા રોવે છે। ધીરજ કહે માનવતા મરી, આ જગતમાં માણસ ઊભા ઊભા જોવે છે। જે ધરતી માતે આપણને, આપણા દીકરાઓને ભરણ પોષણ માટે જે અન્નના દાણા આપ્યા, અને એ જ માતને સળગાવીને તારે ધરતીના જીવ આકાશમાં જોતા હોય કે હે પ્રભુ અમારો શું વાંક? આજ ધરતી પણ રાહતાળે, જે પોતાના આપણને કદાચ બરફી પેંડા બધું ખવડાવે ને છેલ્લે ડામ આપે તો આપણને પોઝિશન કેવી થાય? આપણો જીવ હાથમાં કેટલો બળે? અને આપણો એક જ પુકાર થાય, હે ભગવાન કંઈક અમારે સામું જુઓ। તો ધરતીને જે સળગાય એ ધરતીના જીવ આકાશ સામું નજર કરી કે અમારો કાળજા બળે છે, અમને ટાઢક કરો। આ એને ટાઢક કરવા હાટું થઈને હજારો માણસોના એમ કહેવાય નુકસાન થયું। તો બધા ખેડૂત આપણે એકાબીજી સમજવી, ધરતી માતને સળગાવી નહીં, આપણે ભાંઠા હળગાવી છે ને। આ ગ્લોબલ વોર્મિંગ આવવાનું કારણ શું? આ જ છે। તો ખેડૂત માટે ઘાત આવે તો થોડુંક ખેડૂત વિચારો, બાકી ખેડૂત સિવાય કોઈ વિચારી નહીં શકે। ખેડૂત માટે ઘાત આવશે, આપણે કેટલુંક માગશું અમને આનું નુકસાન આપો, નુકસાન આપો, કોઈ સરકાર આપણને આપી નહીં શકે નુકસાન, કારણ કે ખેડૂતનું નુકસાન પોતે જ સહન કરવું પડે, અને કેટલી મહેનત કરે ને કેમ ભગવાન રૂઠે છે, તો એ થોડુંક આપણે વિચારવું પડશે। અને હજારો વસ્તુના યુદ્ધ કરીને ભાવ વધ્યા, તો મારા બાપ ખેડૂત રાતને દિન મહેનત કરે, એના અન્નના કે એના કેમ ભાવ ન? અહીંયા યુદ્ધ આડું નથી આવતું? ઘઉં, ચોખા, બાજરો, મકાઈ, જીવન જરૂરિયાત વસ્તુ આ સૌરાષ્ટ્ર ગુજરાત જે પકવે છે, તો એના પૈસાની યુદ્ધનું નડતું નથી, એને તો હાવ તળિયે ભાવ આવી ગયા છે। અને બીજું યુદ્ધ કરીને કોઈ પણ વસ્તુમાં ડબલ ભાવ ન લેતા મારા બાપ, મૂછું મરડતા કંઈક મહીપતિ ગજબ હતા ગંભીર, સબળ એના શરીર મહેણ જોયા મેકરણ, કંઈ લઈને આવ્યા નથી ને કંઈ લઈને જવાના નથી। તો મારા બાપ, હું હાસ્ય કલાકાર તરીકે એક વિનંતી કરું કે કદાચ બહારની વસ્તુ આવતી હોય તો એના કદાચ 5-25 વધે તો ભલે, પણ ભારતમાં વસ્તુ બને છે, અને યુદ્ધ કરીને ભાવ ડબલ લેતા નહીં હો। તમારા દીકરા એનું
ફળ ભોગવવું પડશે, તમારું પાપ કરેલું એ પોતાના દીકરાને ભોગવવું પડશે. આજનું આ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ, છોકરાને ભણાવવા માટે કેટલો પૈસો થાય, માવતર પોતાની જાત તોડીને દીકરાને ભણાવે, કેટલું મોંઘું થયું. તો હું તો એટલું જ કહેવા માંડું, કોઈ સરકાર હારે મારે વાંધો નથી, પણ સ્વતંત્ર ભારત દેશ થયો ત્યારથી અત્યાર લગીનમાં આ યુદ્ધ થયું તો એમ કે આ અહીંયાથી આવે, ત્યાં અહીંયાથી આવે, તો ભારતવાળાએ પોતાનું બનાવ્યું શું? નિર્ભય ભારત બને ક્યારે? કે જ્યારે સરહદ ઉપર આપણા જવાનો રક્ષણ કરે ત્યારે નિર્ભય બને. અને આત્મનિર્ભર ક્યારે બને? કે જ્યારે ભારતમાં વસ્તુ બને. તો આટલા વર્ષથી આપણે આત્મનિર્ભયની વાતો કરીએ તો આપણે નિર્ભય કોના ઉપર? જે આજ 15-17 દીથી યુદ્ધ હાલે તો ભારત દેશમાં આ મોંઘું થયું, હાબુ મોંઘા થયા, આ તે બધું અહીંયાથી જ આવે છે. તો આપણે અહીંયા ભારત દેશમાં બને કે જે સોનાની ચીડિયા કહેવાય, કે ધરતીમાં આ ભારતની ધરતી ઉપર અનેક વસ્તુ થાય છે. તો આવું લૂંટવાનું બંધ કરો, યુદ્ધ કરીને, અને સામાન્ય માણસને નિહાકા લાગશે જ ખાવા ખીચડી નહીં રહો. મારા બાપ, અમુકની પરિસ્થિતિ નબળી છે, કોઈ પાસે ધંધાકીય નથી, તો 5-25 ભાવ ઘટાડો. તમારી કદાચ નફામાંથી થોડુંક ઓછું આવી જાય તો એમાં કંઈ તમારે ફેર નહીં પડે, પણ યુદ્ધ કરીને કોઈ પણ ભારતમાં વસ્તુ બનતી હોય એના ભાવ વધારા ન લો, એવી હું પ્રાર્થના કરું. અને તમામ ગરીબોનું કોઈ વિચારે, તમામ માતાજી ભગવાનને પ્રાર્થના કરવી કે હે મારા ખેડૂ ઉપર આવી આફતો ન આવે, એવી પ્રાર્થના કરવી. અને બધાના ચરણોમાં, હું તો કોઈ સલાહ દેવાવાળો માણા નથી કે હું કંઈ આ બોલું એવું કે નહીં, પણ મને એમ થાય છે કે આ યુદ્ધ થોડાક દિવસથી હાલે ને આપણે આટલી બધી અસર પડે, તો એના માટે આપણે પોતે જાગૃત થવું પડશે. અને અહીંયા વસ્તુ બને એવી આગળની સરકાર કે અત્યારની સરકાર કંઈક આ વિશે નિર્ણય લેવો પડશે, તો જ ભારત આત્મનિર્ભર બની શકશે. અને આત્મનિર્ભર બનવા માટે સૌએ સાથ સહકાર આપવો પડશે. તો કોઈ પણ યુદ્ધ કરીને લૂંટતા નહીં. લૂંટશો તો એનું પરિણામ સારું નહીં આવે, એનું ભોગવવું જ પડશે. પણ તમે કદાચ ઓછો નફો રાખીને ગ્રાહકને સાચવશે ને એના આશીર્વાદ મળશે, તમારી મારા બાપ પેઢીઓ તરશે. જય ભારત, ભારત માતા કી જય, જય માતાજી.